નમસ્કાર દોસ્તો, સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરી દેજો। સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો ખેડૂતોને મળશે સસ્તા ખાતરની મોટી ભેટ। જ્યાં દર્શક મિત્રો ખેડૂતોને સસ્તા ખાતરની મોટી ભેટ મળવા જઈ રહી છે તો ખેતી ખર્ચમાં ઘટાડો કરવા માટે કેન્દ્ર સરકાર નવી યોજના શરૂ કરવા જઈ રહી છે। તો આ સાથે જ ખેડૂતોને 50% સુધીને સસ્તું ખાતર મળશે। તેમજ કેન્દ્રીય મંત્રી અમિત શાહ ટૂંક સમયમાં જ આ યોજનાની શરૂ કરવા જઈ રહ્યા છે। તો સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં તાજેતરમાં વર્ષ 2025ને આંતરરાષ્ટ્રીય સહકાર વર્ષ તરીકે પણ જાહેર કર્યું છે। બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। પીએમ કિસાન સન્માન યોજનાની રકમ વધશે। જ્યાં દર્શક મિત્રો બજેટ પહેલા જ ખેડૂતો માટે મોટા સમાચાર સામે આવ્યા છે। તો પીએમ કિસાન સન્માન નિધિની રકમ વધારી શકાય છે। તો ઘણા રિપોર્ટ્સ અનુસાર સરકાર દ્વારા પીએમ કિસાન સન્માન નિધિને 6000 રૂપિયાથી વધારીને 8000 રૂપિયા કરી શકે છે। તો દોસ્તો ઉલ્લેખનીય છે કે હાલમાં જ કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોને 2000 રૂપિયાનો ત્રીજો હપ્તો આપવામાં આવ્યો હતો। ત્યારે કેન્દ્ર સરકારની આ યોજનાનો લાભ 11 કરોડથી વધારે ખેડૂતોને મળે છે। ત્યાર પછી આગળ દોસ્તો વધુ એક સૌથી મોટા સમાચાર, ગુજરાતમાં સીએનજી ગેસના ભાવમાં કરાયો વધારો। જ્યાં દર્શક મિત્રો ગુજરાતમાં પેટ્રોલ, ડીઝલ, શાકભાજી, ખાદ્ય તેલની સાથોસાથ અનેક જીવન જરૂરિયાતની વસ્તુઓમાં પણ ભાવ વધી રહ્યો છે। તો ત્યારે આ વચ્ચે હવે સીએનજીના ભાવમાં પણ વધારો થયો છે। તો કંપનીએ સીધો જ 1 રૂપિયાનો ભાવનો વધારો કર્યો છે। તો તેના લીધે સીએનજી વાહન ચાલકો પર મોટો બોજો પડશે। તો પહેલા સીએનજીના પ્રતિ કિલોનો ભાવ 74.26 રૂપિયા હતો, તે હવે વધીને 75.26 રૂપિયા પ્રતિ કિલો થયો છે। ત્યાર પછી દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર, લાલુ પ્રસાદ યાદવે કહ્યું કે ઓગસ્ટમાં મોદી સરકાર પડી જશે। જ્યાં દર્શક મિત્રો બિહારના પૂર્વ સીએમ એવા લાલુ પ્રસાદ યાદવે ગઈકાલે આરજેડીના 28મા સ્થાપના દિવસ ઉપર મોદી સરકાર ઉપર આકરા પ્રહારો કર્યા હતા અને કહ્યું કે અમે છેલ્લા 28 વર્ષમાં ઘણા બધા ઉતાર ચઢાવો જોયા છે। જ્યારે આ સમયમાં પાર્ટી વધુ મજબૂત બની છે તો તેજસ્વીના નેતૃત્વમાં હજુ આગળ લડશે। તો આ સિવાય તેમણે કહ્યું કે પીએમ મોદીની સરકાર ખૂબ જ કમજોર છે અને આ સરકાર માત્ર ઓગસ્ટ સુધી જ ચાલશે। તો તમે બધા તૈયાર રહો, કારણ કે ચૂંટણી ગમે ત્યારે યોજાઈ શકે છે। તો ઓગસ્ટ સુધીમાં મોદી સરકાર પડી જશે। તો દોસ્તો આ અંગે તમારું શું નિવેદન છે ફટાફટ નીચે અમને કોમેન્ટમાં જણાવજો। ત્યાર પછી દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે। આજે દક્ષિણ ગુજરાતના 7 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે। ત્યારે હવામાન વિભાગ દ્વારા ગુજરાત રાજ્યમાં આગામી 7 દિવસને લઈને વરસાદની આગાહી કરી છે। તો 7 દિવસ સુધી રાજ્યમાં સાર્વત્રિક વરસાદ રહેશે। જો કે કેટલાક જિલ્લાઓમાં અતિભારે વરસાદ તો ક્યાંક હળવાથી મધ્યમ અને ભારે વરસાદી ઝાપટા વરસી શકે છે। તો આજે દક્ષિણ ગુજરાતના 7 જેટલા જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ તેમજ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। ત્યાર પછી આગળ દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર મળ્યા છે। વરસાદી માહોલમાં કાંકરાપાળનો ડેમ પાણીથી ઉભરાયો। તો રાજ્યમાં ચોમાસું જામ્યું છે તેવામાં માંડવીનો કાંકરાપાળનો ડેમ છલકાયો હોવાના સમાચાર પણ મળ્યા છે। તો કાંકરાપાળના ડેમની સપાટી 160 ફૂટની છે, જે સપાટીથી 0.50 ફૂટથી ઓવરફ્લો થતાં પાણી છલકાઈ ગયા હતા। તો ડેમ છલકાતા આહલાદક દ્રશ્યો પણ સર્જાતા સહેલાણીઓ જોવા માટે ઉમટ્યા હતા। તો આગામી સમયમાં આ માટે કાંકરાપાળ ડેમ સુરત તેમજ ભરૂચના ખેડૂતો માટે આશીર્વાદ રૂપ નીવડી શકે છે। ત્યાર પછીના દોસ્તો આ સિવાયના બીજા સમાચારની વાત કરીએ તો લોકસભામાં 23 જુલાઈ બજેટ રજૂ થશે। જ્યાં દર્શક મિત્રો સંસદનું બજેટ સત્ર 22 જુલાઈથી લઈને 12 ઓગસ્ટ સુધી ચાલશે। તો નાણામંત્રી નિર્મલા સીતારમણે 23 જુલાઈએ બજેટ રજૂ કરશે। તો કેન્દ્ર સરકારની ભલામણ ઉપર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ તેને મંજૂરી આપી છે। તો આ માહિતી સંસદીય કાર્યમંત્રી કિરણ રિજિજુએ આપી છે। તો દોસ્તો ત્યાર પછીના બીજા સમાચાર ભારતીય હવામાન વિશે પણ મળ્યા છે। તો મેઘરાજા ઉત્તરાખંડમાં કહેર બનીને તૂટશે। તો રેડ એલર્ટ જાહેર કરાયું છે। તો ઉત્તરાખંડમાં ભારે વરસાદના કારણે 2 લોકોના મોત થયા છે। ત્યારે હવામાન વિભાગે 7 અને 8 જુલાઈના રોજ વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે। તો હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં ભારે વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે। તો ભારે વરસાદની સંભાવનાના કારણે નૈનીતાલ જિલ્લામાં હજુ પણ શાળાઓને બંધ રાખવામાં આવી છે। તો આ સાથે જ ચમોલી અને પૌરી જિલ્લામાં પણ કેટલાક વિસ્તારોમાં ભાગોમાં ભારે વરસાદની સંભાવનાઓ છે।
તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે. IMD અનુસાર આજે યુપી, ગુજરાત સહિતના 11 જેટલા રાજ્યોમાં થશે જળબંબાકાર. તો દેશના 11 રાજ્યોમાં હવામાન વિભાગ દ્વારા ભારેથી અતિભારે વરસાદની આગાહી કરે છે, જેમાં વીજળી અને વાવાઝોડા બાદ ઉત્તર પશ્ચિમ અને મધ્ય ભારતમાં આગામી 5 દિવસ સુધી વરસાદ થવાનો છે, જેમાં જમ્મુ કાશ્મીર, લદ્દાખ, રાજસ્થાન, હિમાચલ પ્રદેશ, ચંદીગઢ, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાત, પંજાબ અને છત્તીસગઢ અનેક રાજ્યોનો સામેલ થાય છે, જ્યાં 5 દિવસમાં વરસાદ પડશે. તો આ સિવાય કર્ણાટકમાં પણ અતિભારે વરસાદ પડવાની આગાહી છે. ત્યાર પછી ઝડપથી દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર, સોના અને ચાંદીના ભાવમાં બમ્પર તેજી. તો ગઈકાલે સોના અને ચાંદીના ભાવમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો. તો ગઈકાલે 24 કેરેટ સોનું રૂપિયા 710 રૂપિયા મોંઘું થઈને 73,800 પ્રતિ 10 ગ્રામ ઉપર પહોંચી ગયું છે, જ્યારે 22 કેરેટનું સોનું 67,650 અને 18 કેરેટનું સોનું રૂપિયા 55,530 રૂપિયા પ્રતિ 10 ગ્રામે પહોંચી ગયું છે. તો ચાંદીમાં પણ ગઈકાલે 1,600 રૂપિયા મોંઘી થઈને 94,800 રૂપિયા પ્રતિ કિલો ઉપર પહોંચી ગઈ છે. તો દોસ્તો રાજ્યમાં પડેલા છેલ્લા 24 કલાકના વરસાદના આંકડા વિશે વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં 140 જેટલા તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધારે ઉમરપાડામાં 5 ઇંચ વરસાદ નોંધાયો છે. તો છેલ્લા 24 કલાકમાં રાજ્યના 140 કરતાં વધારે તાલુકામાં વરસાદી માહોલ છવાયો છે, જેમાં સૌથી વધારે ઉમરપાડામાં 5 ઇંચ કરતાં વધારે વરસાદ ખાબક્યો છે. તો હવામાન વિભાગ દ્વારા આગામી 4 થી 5 દિવસ આગાહી કરવામાં આવી છે, જે અનુસાર ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ઝડપી ગતિથી પવન ફૂંકાવાની શક્યતાના પગલે માછીમારોને દરિયો ન ખેડવાની પણ સૂચનાઓ આપવામાં આવી છે. તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. કેજરીવાલે કહ્યું કે હું આતંકવાદી નથી, મને જામીન આપો. જ્યાં દર્શક મિત્રો ગઈકાલે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલની જામીન અરજી અંગે કોર્ટમાં સુનાવણી હતી, જે દરમિયાન કેજરીવાલે કોર્ટ સમક્ષ કહ્યું કે હું કોઈ આતંકવાદી નથી અને કેજરીવાલની રાહતની પણ માંગણી કરી હતી. તો તેમના વકીલે પણ કહ્યું કે કેજરીવાલ કોઈ આતંકવાદી નથી, તે વિદેશ નહીં ભાગી જાય. તો આ દોસ્તો ઉલ્લેખનીય છે કે કોર્ટે પણ CBIને નોટિસ આપી અને જવાબ માંગ્યો છે કે વધુ સુનાવણી 17 જુલાઈના રોજ થશે. તો દોસ્તો ત્યાર પછીના બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે. આજે 147મી રથયાત્રાની તૈયારીઓ પૂર્ણ થઈ છે. જ્યાં દર્શક મિત્રો આજે અષાઢી બીજના દિવસે અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 147મી રથયાત્રા નીકળશે, જેને લઈને લગભગ તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ચૂકી છે. તો પોલીસ દ્વારા સઘન સુરક્ષા વ્યવસ્થા પણ કરવામાં આવી છે, જેમાં 1400 જેટલા કેમેરા, 20 જેટલી ડ્રોન, 1733 જેટલા બોડી વોર્ન કેમેરા દ્વારા લાઈવ મોનિટરિંગ કરાશે. તો આ સિવાય મેડિકલ ઇમરજન્સી માટે મેડિકલ ટીમો પણ ખડે પગે રહેશે. તો યાત્રાના રૂટ ઉપર 17 જેટલા જન સહાયતા કેન્દ્ર પણ ઊભા કરવામાં આવ્યા છે. ત્યાર પછીના દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે. શાળાકીય પ્રવૃત્તિ માટેનું કેલેન્ડર જાહેર. તો શાળાકીય પ્રવૃત્તિ માટે કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું છે, જેમાં ધોરણ 9 થી લઈને 12ની પરીક્ષા 14 થી લઈને 23 ઓક્ટોબરના રોજ યોજાશે. તો 18 જાહેર રજાઓ તથા 6 જેટલી સ્થાનિક રજાઓ રહેશે. તો કેલેન્ડરમાં દિવાળી વેકેશન 21 દિવસનું અને 28 ઓક્ટોબરથી લઈને 17 નવેમ્બરનું રહેશે. તો દ્વિતીય સત્ર 135 દિવસનું 18 નવેમ્બરથી લઈને 4 મે સુધીનું રહેશે. તો ઉનાળુ વેકેશન પણ 35 દિવસનું રહેશે, જ્યારે ઉનાળુ વેકેશન 5 મે થી લઈને 6 જૂન સુધીનું રહેશે. તો દોસ્તો ત્યાર પછીના આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. વિશ્વની પ્રથમ CNG બાઇક લોન્ચ. જ્યાં દર્શક મિત્રો વિશ્વની પ્રથમ CNG બાઇકને લોન્ચ કરી દેવામાં આવી છે. તો દેશમાં સૌથી પહેલા ગુજરાતના રસ્તાઓ પર દોડશે આ બાઇક. તો આ પ્રથમ CNG બાઇકનું નામ ફ્રીડમ રાખવામાં આવ્યું છે. તો બજાજ ઓટોએ આ બાઇકની સેફટી સાથે કોઈ પણ પ્રકારની બાંધછોડ કરી નથી અને તેને માર્કેટમાં પણ લોન્ચ કરતા પહેલા આ બાઇકને 11 જેટલા અલગ અલગ સેફટી ટેસ્ટ પાસ કરી છે, જ્યારે કંપનીએ વધુ સારી સુવિધા માટે લિંક્ડ મોનોશોકનો પણ ઉપયોગ કર્યો છે. તો બજાજ ઓટોએ બાઇકની કિંમત 95,000 રૂપિયા રાખી છે. તો દોસ્તો ત્યાર પછી બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર. અહીં મુશળધાર વરસાદની આગાહી કરવામાં આવી છે. તો ગુજરાતમાં હવે લોકોને વરસાદની મજા મળી રહી છે. તો બીજી તરફ હવામાન વિભાગે ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. તો આ સાથે જ મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ જાહેર છે. તો આ ઉપરાંત અમદાવાદ, પાટણ, મહેસાણા, આણંદ, વડોદરામાં ભારે અને બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લીમાં અતિભારે વરસાદની આગાહી છે. તો આ સાથે જ મહીસાગર, દાહોદ, પંચમહાલ અને છોટાઉદેપુરમાં મુશળધાર વરસાદની પણ આગાહી કરવામાં આવી છે.
ત્યાર પછીના દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર, ગયા મહિને જૂન 2024માં દેશભરમાં 18.95 લાખ વાહનોનું વેચાણ કરવામાં આવ્યું છે. તો ફેડરેશન ઓફ ઓટોમોબાઈલ એસોસિએશને રિટેલ ઓટોમોબાઈલ વેચાણ અહેવાલ અનુસાર મારુતિ સુઝુકીએ સૌથી વધારે જૂન મહિનામાં 1,13,575 વાહનોનું વેચાણ કર્યું છે.